વરસાદ ચાલુ છે અને મારા મિત્રો પલળી ગયા છે. મોબાઈલ 50 રૂપિયા મંદિરના મુલાકાતે. તમે જોઈ શકો છો આ લોકોએ ગેટ બી તોડી નાખ્યો છે. અને મિત્રો આજે અમે લાડપુરથી પાવાગઢ જઈ રહ્યા છીએ અને અમારે લગભગ 15 મિત્રો છે જે બધા રેડી થઈ ગયા છે. એક માણસ લેટ પડ્યો છે અને આ લોકો લેવા ગયા છે અને અમારા રામુભાઈ ખૂબ મોજ કરાવવાના છે અને બીજા બધા મિત્રો બતાવો ભાવેશભાઈ. જોરુભાઈ ચાલો બધા હાથ દિખાઈ દો લ્યા હે. અને વરસાદ ચાલુ છે અને મારા મિત્રો પલળી ગયા છે. અમારા પિયુષભાઈ ઠંડી ચડી ગઈ છે. બોલો વરાત છે સવારથી હમણાં જ ચાલુ થયો વરાત. સંદીપભાઈ મોબાઈલ ને પૈસા ને બધું ગાલે છે થેલીમાં. અમારા વિશાલભાઈ એવા ચશ્મા પહેરી રહ્યા છે. તુષારભાઈ કિશનભાઈ લેટ આવેલા ને અભય રેનકોટ લઈને આવ્યા છે. બરાબર તમે શું કેશો? हमें कोई रास्ता दिखाओ, हम क्या करें अब इधर फंस चुके हैं. હેલો દોસ્તો, અમે આવી ગયા વડા તલાવ અને વરસાદ મળ્યો તો અમને એટલે વિડીયોની સુટેબલ કર્યો અમે, કેમ કે મોબાઈલ પડી જાય એના માટે. વડા તલાવ ઊભા છે, પાવાગઢ હમણાં દેખાય નહીં, બધા ઊભા છે અને બીજા માણસો પાછળ રહી ગયા છે વરસાદમાં. ચાલો ફોટો બોટો શૂટ કરે છે. હા ભાઈ એવું કે છે ફોટો પાડવાનો છે એમનો સેમસંગ મોબાઈલ 50 રૂપિયા. ચાલો હવે ઉપર જઈને તમને બતાડશું. હેલો દોસ્તો, અમે હવે છોડવાની શરૂઆત કરવાના છે ગેટે. શું કેવું ગિરીશભાઈ? આગળનું બધું વાતાવરણ તમે બતાવીશું અમે. આ બાજુ લીપનું છે, ઉપર જવું હોય તો તમારે. ચાલો આગળનું બધું બતાવશું તમને. બેકગ્રાઉન્ડ જે સીન છે. તો અમે ચડવાનું ચાલુ કરી દીધેલું છે અને બહુ વરસાદ કેવો લાગે ગિરીશભાઈ? આપણે જોરદાર ને. અને ગધેડાને મોજ છે અહીંયા પાવાગઢમાં. ફૂલ મોજ. આપણા કરતા ગધેડા હારા. શું કેવું તમારું? અને તમને બતાવજો પાણી પડે છે. વાતાવરણ બહુ ગજબ છે, બહુ ઉપરથી પાણી પડે છે વરસાદના કારણે. અમે આવી ચૂક્યા છીએ પાવાગઢની નજીક અને ગેટ ગયા. અમે ચડશું, અમને બતાવીશું. ચાલો ઘણું બધું ચડી ગયેલા છે અમે. અને આપણે પ્રસાદ લીધી છે એટલે નારિયેળ અને ચૂંદડી અને અગરબત્તી. અમારા બધા મિત્રો બધા પાછળ ગયા હતા, હમણાં આવ્યા એમના માટે. કેવું લાગ્યું તમને ઉપર ચડીને? જબરજસ્ત, બહુ. ચાલો અમે દર્શન કરીએ, બતાવીશું. મંદિરની અંદર શૂટિંગ અમે ના કરશું, કેમેરો અલાઉડ નહીં. એટલે શું કેવું જતીનભાઈ? કેમેરો આપણે યુઝ થાય તો જ કરીએ ને. શૂટિંગ કરી લે પછી મંદિરમાં બહાર કરવા મળશે. બહાર તો કરશું અને બધું નવું નવું બતાવશું.
જોઈ શકો છો સિંહ. માતાજી મિત્રો, અમે પહોંચી ચૂક્યા છે મેન ગેટે માતાજીને. મંદિરનું વ્યૂ બતાવશું તમને. તમને મંદિરને બતાવીશું અને હવે નેસોનું વ્યૂ બતાવ અમે બધા ફરશું. આજનો બ્લોગ આપણો. બધું ધુમ્મસ છે અને વાદળના હિસાબે બધું આમ બધું દેવાઈ રહેલું છે. વાદળું કરીને રિટર્ન થયા છે અને અમે ખરીદી કરવા રહી ગયા તો અમારા મિત્રો અમને છોડીને જતા રહ્યા છીએ. તો હવે અમે ભદ્રકાળી મંદિર તરફ જઈ રહ્યા છીએ અને આ બધું ઝરણા બતાવો ભાઈ. ઝરણા પડી રહ્યા છે. ચાલો, અમારા મિત્રો ગયા છે ભદ્રકાળી મંદિરે, અમે પણ જઈએ. ચાલો આગળનો વ્યૂ બતાવીએ ને. હા, આગળનું જઈ રહ્યું છે. આ રસ્તો મળાઈ દીધો છે કમ્પ્લીટ. એક વખત અમે આવ્યા હતા તો વાટ ના નહીં. હવે પૂરેપૂરો રસ્તો બની ગયો. હા, પૂરો આમ કમ્પ્લીટ. સુધી આવો જ રસ્તો છે. રસ્તો બતાવો. અને આ લાઇટો છે એ રાત્રિ માટે છે. રાત્રે એટલે બહુ કોક કાલી જ અમુક બીજા એવા માણસો કાઢેલી જાય ઘરે હા, બેડવા માટે. આ રાત્રે જવા માટે રસ્તો છે. લાઇટો લગાવી છે. સરકારે આટલું બધું કરી આપ્યું છે તો પૈસા વાપરે ને બહુ કોઈ વેલ્યુ નહીં. એમાં બધું ઘેર કાઢી જાય છે. અને આ કચરો બી તમે જોઈ શકો છો. હા, બધું સ્વચ્છતા નહીં કચરો. રાખતા. અને બહુ આ લાઇટો બેઠા છે. અમુકને જ ગોળા છે, અમુકને નહીં. પેલું આગળનો વ્યૂ હમણે તમે બધું હમણાં દેખાડું છું. નેસોના વ્યૂ પહેલા બતાવી વ્યૂ આવી ગયો છે. જબરજસ્ત સીન આવે છે આગળ. એટલે બતાવશું. ખીણ બતાવો. ખીણ આવી ગઈ છે. બતાવી. થઈ જવાના છે. ये वांदरा बच्चा लेके जा रहे हैं हमारे दोस्त है. શું કહેવું મનોજભાઈ તમારું? બસ જોરદાર સીન છે ભાવેશભાઈ. તમે જોઈ શકો છો આ લોકોએ ગેટ બી તોડી નાખ્યો છે. કોઈ સલામતી રાખતા નથી લોકો. અને આ ટોકો કાણો કરી નાખ્યો છે. ભાવેશભાઈ બતાવો તમે. પથ્થર મારી કાણો કરી નાખે છે. માણસોને વેલ્યુ જ નથી. સરકાર આટલું કરી રહી છે તો પણ. ચાલો મળીએ. ભલે હું આવું તે દોસ્તો અમે ભદ્રકાળી મંદિરના દર્શન કરાવી જરૂર. અને તમે પણ દર્શન કરી લેજો. ઘરે રહીને ગમે ત્યાં રહીને દેખતા હોય કોમેન્ટમાં લખી દેવાનું જય માતાજી, જય મહાકાળીમાં. એટલે જો આ ડુંગરો ક્રોસ કરતાની સાથે સામે મંદિર દેખાય છે. એક ત્યાંથી અમે ચાલતા અહીંયા આવ્યા અને અહીંયાથી શોર્ટકટ માર્યો અને અહીંયાથી શોર્ટકટ રસ્તો જાય.